આગામી તારીખ 26 જૂનના રોજ અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે। મોહરમના પર્વ અંતર્ગત તાજિયાનું જુલુસ નીકળે છે, ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, તાજિયા કમિટીના સભ્ય તથા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। મોહરમનું પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી। તાજિયા કમિટી દ્વારા આ વર્ષે અનોખી પહેલ કરવામાં આવી છે। યુવાનોમાં જાગૃતિ લાવવા વ્યસન મુક્તિ, ડ્રગ્સ મુક્તિ, સ્વચ્છતા, પાણી બચાવો જેવી જનજાગૃતિના સ્લોગનના બેનરો લગાવી સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવશે। આ બેઠકમાં તાજિયા કમિટી પ્રમુખ બખતિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, હરીશ પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 25 અને 26ના રોજ મોહરમ તાજિયાનો ઉત્સવ છે અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તથા આયોજકો હાજર રહ્યા હતા। તેમની સાથે આ તહેવારને સારી રીતે કઈ રીતે ઉજવી શકાય તે બાબતેની ચર્ચા કરવામાં આવી, કેટલાક સૂચનો કરવામાં આવ્યા તથા એમના જે પણ પ્રશ્નો હતા તેને પણ સાંભળીને તેને દૂર કરી તે સમસ્યા દૂર કરીને તહેવારને કેવી રીતે સારી રીતે ઉજવી શકાય, વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને શાંતિ સમિતિ છે એ ખૂબ જ સફળ રહી હતી।